તો ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેવા પામ્યો છે। મહેસાણા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। મહેસાણા સતલાસણામાં વીજળીના કડાકા ભડાકા સાથેનો આ વરસાદ વરસી રહ્યો છે। ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ છવાયેલો છે। ખાસ કરીને આ વખતના સિઝનની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગો કરતાં વરસાદ ઓછો છે। જો કે અત્યારે ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસવાની શરૂઆત થતાં લોકોમાં પણ આનંદ છવાયો છે। વાત કરીએ પાટણની। પાટણ જિલ્લામાં પણ શરૂ થયો છે વરસાદ। પાટણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ। પાટણ શહેરની સાથે સિદ્ધપુર તાલુકામાં પણ વરસાદ વરસી રહ્યો છે। સિદ્ધપુરના ગાંગલાસણ નાગવાસણ ગામમાં વરસાદ વરસી રહ્યો છે તો ખડી બિલિયા સહિતના ગામોમાં પણ વરસાદી માહોલ છવાયેલો છે। એકંદરે જોવા જઈએ તો ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયેલો છે। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। જે રીતે હવામાન વિભાગે પણ આગાહી કરી છે એ મુજબ દક્ષિણ ગુજરાતના ભાગોમાં વધારે વરસાદની શક્યતા સેવવામાં આવી રહી છે, પરંતુ અત્યારે એકંદરે સમગ્ર ગુજરાતમાં ઓછા વત્તા અંશે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। અમદાવાદ, મહેસાણા, પાટણ આ તમામ જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે।